વલસાડમાં શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાઈસ્કૂલમાં ચાલી રહેલા કામને લઈને ગામ લોકોએ અટકાવી દીધું છે। જિલ્લાના કપરાડાના સિલધા ગામની આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં બાંધકામમાં હલકી ગુણવત્તાવાળો સામાન વાપર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભીની માટી અને કીચડ પર જ તળિયાનું કામ થઈ રહ્યા હોવાના પણ આક્ષેપ અહીંયા કરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગે પણ કામ અટકાવી અને જરૂરી તપાસ હાથ ધરી છે। નિયમ મુજબ સારી ગુણવત્તાનું કામ થાય તેવી લોકોએ માંગણી કરી છે। જે અમારે માધ્યમિક શાળા સિલધા ખાતે જે મકાન બની રહ્યું છે ત્યાં અમે ઓચિંતે મુલાકાત કરી। ત્યાં જોયું તો જે પાયાનું કામગીરી ચાલે છે ત્યાં માત્ર ને માત્ર એક કાચી માટી નાખવામાં આવી છે પૂરણ માટે, અને એમાં જે મજબૂતાઈ માટે જે મોરમ હાર્ડ મોરમ નાખવામાં આવે એ કંઈ નાખવામાં આવ્યું નથી। અમે ત્યાં બધા ગામના આગેવાનો બધા મળીને ગયા અને જોયું તો કાદવ કિચડ પર એ લોકો પીસીસી કરે છે। અમારું ગામ લોકોને કેવું છે કે માત્ર હાલમાં પાયાનું કામગીરી ચાલે છે છતાં પણ એ લોકો કાચી માટી નાખીને એકદમ પાયા વિહાણો કામ કરે છે। કે એ તો કોન્ટ્રાક્ટર એવું કે પોતાને ખાલી આવીને જે સામાન્ય સ્ટ્રક્ચર ઊભું કરીને જતું રહેવાનું, પણ ભવિષ્યની અંદર અમારા ગામની અંદર જે બાળકો ભણે છે એ બાળકોની અંદર એવું ને એવું મકાન બનશે, પાયાનું મકાન છે। જો પાયો મજબૂત હશે તો ઉપરનો જે પણ સ્લેબ હશે એના ઉપર જે પણ રૂમ બનાવશે એ મજબૂત હશે। તો એ જ મુખ્ય સવાલ એ જ છે કે પાયો જો નબળો હશે તો ઉપરનું કઈ રીતના બનશે। એટલે અમારી એટલી જ માંગ છે કે યોગ્ય ગુણવત્તાયુક્ત એની અંદર મટીરિયલનો ઉપયોગ કરે, અને જો એવું ને એવી સ્થિતિ રહેશે તો યોગ્ય કોન્ટ્રાક્ટરને પણ યોગ્ય સારી ગુણવત્તાવાળું કામ કરે એવા કોન્ટ્રાક્ટરને ખરેખર ટેન્ડરિંગ આપવું જોઈએ। અને એ બાબતે અમે પણ એ કહીએ કે એને જો કદાચ સારી ગુણવત્તાયુક્ત કામ ન કરે તો એનો ટેન્ડરિંગ પર રદ કરીને સારા ગુણવત્તાયુક્ત જે પણ કોન્ટ્રાક્ટર છે એને આપે એવી અમારી માંગ છે।